લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ પોતાની પ્રતિક્રિયા આપી। છોટાઉદેપુર લોકસભા 2024ની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી પાસે 2 ઉમેદવાર છે। નારણ રાઠવા છોટાઉદેપુર લોકસભા 2024ની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીમાં ત્રીજા ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીમાંથી આવેલા અર્જુન રાઠવાને પણ અમે માનીએ છીએ। નારણ રાઠવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નારણ રાઠવાએ જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી તેઓના સમર્થનમાં આવે છે। અમે લોકો બંને મુખ્યમંત્રીનું ડેડિયાપાડા ખાતે સ્વાગત કરીએ છીએ। બાઇટ નારણ રાઠવા કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ। રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર લોકસભા 2024ની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો જો ગણવા જઈએ તો ઉમેદવારો આપણી પાસે હાલમાં 2 જ જણ છે। સુખરામભાઈ રાઠવા, માનનીય વિરોધ પક્ષનો નેતા, પૂર્વ નેતા, અને હું એક રાજ્યસભાના સભ્ય તરીકે 31 માર્ચ 2024માં રિટાયર થવાના છીએ। અમારી 2 વચ્ચે પાર્ટી હાઈકમાન્ડ જે નક્કી કરે એ વિચારવાનું રહે। એ સિવાય અમારી પાસે જે ઉમેદવારો ગયા વખતે રણજીતસિંહ રાઠવાને આપણે લડાયા હતા, મોહનસિંહભાઈ રાઠવા અમારા આગેવાન હતા, પરંતુ એ લોકો ભારતીય જનતા પાર્ટી જોઈન કરી દીધી છે। એટલા માટે હવે છોટાઉદેપુર લોકસભા માટે જે ઉમેદવારોની પસંદગી કરવાની થાય તો અમે આ 2 જણ છે, અને સાથે આપ પાર્ટીમાંથી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા પણ અમારી પાર્ટીમાં જોડાઈ ગયા છે। તો ત્રીજા ઉમેદવાર તરીકે પ્રોફેસર અર્જુનભાઈ રાઠવાને પણ અમે લોકો માનીએ છીએ, અને એ રીતે 3માંથી અથવા અમારા સિવાય 3માંથી બીજા કોઈ પણ સક્ષમ ઉમેદવાર પાર્ટી હાઈકમાન્ડને લાગે અને પાર્ટી અમારી સિલેક્શન કમિટી આવે અને એમાંથી દરેક જિલ્લાના તાલુકાના વિધાનસભાવાર ઓપિનિયન લે, એ ઓપિનિયનમાંથી જે નામ સર્વોચ્ચ લાગે તેમાંથી ઉમેદવાર નક્કી કરવાનો થાય। તો એ રીતે પાર્ટી પાર્લામેન્ટરી હાઈકમાન્ડ અમારું જે નક્કી કરશે એમાં છોટાઉદેપુર લોકસભા કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર ચૂંટણી લડવા માટે રહેશે। જો પાર્ટી હાઈકમાન્ડ ઇન્ડિયા ગઠબંધન અમારી પાર્લામેન્ટરી પાર્ટીની એક અલગ બોડી છે, અને એ બોડીની અંદર જે પાર્ટીને જે સીટોનું વિભાજન નક્કી કરે, વિભાજનવાર ગુજરાતની અંદર આ પાર્ટીને જો લડી શકાય તો એક ભરૂચની લોકસભા સીટ છે, અને ભરૂચની લોકસભા સીટની અંદર ચૈતરભાઈ વસાવાને પણ મૂકી શકાય, પરંતુ એ હાઈકમાન્ડ જે નક્કી કરે તે, એટલે 1-2 સીટ આ પાર્ટીને આપવાની થાય। ચૈતર વસાવાના સમર્થનમાં બંને મુખ્યમંત્રી